જો આ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન એટલે કે ઇન્દ્રોડા પાર્ક છે, મતલબ અહીંયા અંદર હમણાં મેં તમને બતાવ્યો પેલા બે સાબર, તો અહીંયા છે પાર્ક. જો અહીંયા આપણે ગોલા ખાવા રોકાણ છે. ગોલા ઇન્દ્રોડા પાર્કની ગેટની સામે ગોલાવાળા ભાઈ હતા, ત્યાં તો અમે ગોલા ખાવા રોકાણા હતા થોડી વાર. ત્યાંથી ગોલા ખાઈ અને પછી અમે ઇન્દ્રોડા પાર્કની મુલાકાત લીધી હતી. તો ચાલો બધા ગોલા ખાવા. આ છે ગોલો. તો હવે આપણી ઇન્દ્રોડા પાર્કની અંદર આવી ગયા છે. અંદર આવતાની સાથે જ આગળ જતાં થોડું આગળ જવું પડે છે. પછી શું કહેવાય કે આગળ જતાની સાથે આપણને ટિકિટ બારી જોવા મળશે. ટિકિટ બારી છે, સામેની સાઈડમાં ટિકિટ લઈને અંદર જવાય છે. તો આપણે ટિકિટની વાત કરીએ તો નાના બાળકો માટે 15 રૂપિયા અને જો મોટા લોકો માટે છે 30 રૂપિયાની ટિકિટ. એમ અલગ અલગ કેટેગરીની વિકલ્પ માટે અલગ અલગ ટિકિટ છે. તો જેમાં તમામ માહિતી તમને અહીંયા જોવા મળી જશે. અને આ જગ્યાની મુલાકાત માટે આવતી વખતે થોડી મહત્ત્વની વાતો છે તે જણાવી દઈએ. અહીંયા આ જગ્યાની વાત કરીએ તો તેનો મુલાકાતનો સમય છે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો. તો દર સોમવારે શું કહેવાય કે આ પાર્ક મુલાકાતીઓ માટે બંધ રહે છે. અહીં પક્ષીઘર બનાવવામાં આવ્યા છે. આ પાર્ક ખૂબ જ મોટી જગ્યામાં ફેલાયેલા છે. ઇન્દ્રોડા પાર્ક અમદાવાદથી માત્ર 20 કિલોમીટરના અંતરે ગાંધીનગરમાં ચ0 સર્કલ પાસે આવેલ છે. અહીં ગાડી પાર્ક કરવા માટે વિશાળ પાર્કિંગ સુવિધા મળી રહે છે. તો આપણે અહીંયા ગાડી પાર્ક કરી અને આ ઇન્દ્રોડા પાર્કમાં પ્રવેશ કરીશું. તો પ્રવેશ કરતાની સાથે જ આપણને ડાયનાસોરના જીવાશેષ ઉદ્યાન ગીર ફાઉન્ડેશન જોવા મળશે. તેના બોર્ડ મારેલા છે ઠેર ઠેર જગ્યાએ. તો સાથે તમે અહીંયા તેમની અંદર ઘૂસતાની સાથે ટિકિટ બતાવી ગાર્ડની અને પછી અંદર પ્રવેશ કરી શકો છો. પ્રવેશ કરતાની સાથે જ આપણને ડાયનાસોર અને ફોસિલ પાર્ક જોવા મળે છે. તો હવે આપણે પહેલાં તો ડાયનાસોર પાર્કની મુલાકાત લેશું. અહીં પ્રવેશ થયાની સાથે જ તમામ જીવોની લગતી માહિતી મળી આવે છે. તો આપણે પહેલા ડાયનાસોર પાર્કની મુલાકાત લઈએ. અહીંયા પ્રવેશ થયાની સાથે તમામ જીવોને લગતી માહિતી આ બોર્ડમાં મળી આવે છે. ડાયનાસોરના શું કહે કે આગળ જતાં મતલબ કયા કયા પ્રાણી છે, એમાં કયા કયા જીવજંતુઓ મતલબ આ પ્રાણી સંગ્રહાલયમાં રાખેલા છે તેની માહિતી બધી આપેલી છે. ઠેર ઠેર જગ્યાએ બોર્ડમાં લખેલું છે. તો તમને માહિતી ત્યાંથી પૂરી મળી જશે. અને જો વધારે માહિતી માટે તમને આપું તો મારો વિડીયો બહુ જ લાંબો થઈ જાય છે, એટલે થોડું શોર્ટમાં બતાવું છું. આ ડાયનાસોરની અંદર જવાનો ગેટની એન્ટ્રી છે. અહીંયાથી અંદર જવાય છે. ડાયનાસોરની જે આર્ટિફિશિયલ સ્ટેચ્યુ રાખેલા છે ત્યાં. તો આપણે આ અંદર થતાની સાથે જોઈએ તો જો
આ છે ડાયનાસોરના આર્ટિફિશિયલ સ્ટેચ્યુ જોવા મળે છે. આ સ્ટેચ્યુ 15,000 કરોડ વર્ષ પહેલાં જ્યારે આ પ્રાણી પૃથ્વી પર ડાયનાસોર હયાત હતા ત્યારે તે જે આકારના હતા અને મહાકાય હતા તેવા જ બનાવવામાં આવ્યા છે. દરેક ડાયનાસોરના સ્ટેચ્યુ પાસે તેની માહિતીના બોર્ડ પણ મારેલા જ છે, જેથી આપણને તેના વિશે માહિતી મળી શકે અને આસાનીથી મળી શકે. આ પાર્કમાં તમે જે સ્ટેચ્યુ જોવા મળે છે એ ઓરિજિનલ ડાયનાસોર જેવા જ જોવા મળે છે અને તમે ઓરિજિનલ ડાયનાસોરની વચ્ચે ફરતા હોય તેવો જ અહેસાસ થાય છે. અને આ પાર્કમાં હાલ ઘણા બધા પ્રોજેક્ટો કાર્યરત છે અને ઘણા બધા પ્રોજેક્ટોનું કામ પૂરું થઈ ગયેલ છે. આ પાર્ક તૈયાર કરવામાં ઘણો બધો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને આગળ જતાં ઘણા એવા વન્ય પ્રાણીઓને જીવો જોવા મળે છે અને પક્ષી ઘર જોવા મળે છે. તો શું કહેવાય કે વેકેશન યા વેકેન્સીમાં તમે તમારા પરિવાર સાથે જરૂરથી મુલાકાત લેજો. અને આ બધા છે તે ડાયનાસોરના જ મતલબ બધી વસ્તુઓ છે. ઠેર ઠેર જગ્યાએ તેના મતલબ બોર્ડ મારેલા છે. આ એના પદચિહ્નો છે જે એના પગના એવા. ને જો મારા ટાબરિયાને તો મોજ આવી ગઈ છે, એટલે બાળકોને તો ખાસ મોજ આવી જાય, આપણને પણ મોજ આવી જાય એવું છે. કુદરતી વાતાવરણ છે અને બહુ મસ્ત વાતાવરણ છે, તો આપણને પણ મજા આવે એવું છે. તો બાળકોને તો ખાસ મજા જ આવે. ને આ વાતાવરણમાં લઈ આવો જેથી કરીને બાળકોએ ટીવીમાં જોયેલા હોય, મોબાઈલમાં જોયેલા હોય કે ચિત્રમાં જોયેલા આ રૂબરૂ મતલબ કે ઓરિજિનલ જોઈ શકે, જેથી કરીને બાળકોને પણ ખ્યાલ આવે છે કે હલતા ચાલતા મતલબ પ્રાણીઓ છે તે જોઈ તો એને પણ ખ્યાલ આવે કે આ લાઈવ જોવા મળે છે એમ. એક ડાયનાસોર નહીં, મતલબ બાકીના ઘણા પક્ષીઓ છે, પ્રાણીઓ છે તે. અને જે મેં વાત કરી હતી કે મને એવી ખુશી થઈ હતી આગળના વિડીયોમાં કે મને કોણ મળ્યું હતું, તો મને આ લોકો મળ્યા હતા જે મારા સબસ્ક્રાઈબર છે. તો એને થોડી મળી અને મુલાકાત લીધી તો મને પણ આનંદ આવ્યો. અને એ છે હિમાચલ પ્રદેશના, અને શું કહેવાય કે તે પણ વન વિભાગમાંથી પોતાના માટે આવેલા હતા. તો હિમાચલ પ્રદેશના છે. તો મને પણ બહુ જ ખુશી થઈ હતી કે ચાલો મને આટલા બધી મળ્યા છે. ને મારી મુલાકાત એ લોકોએ લીધી જેની પાસે મારું શું કહેવાય ચેનલની માહિતી નહોતી, અને મારા પાસેથી ચેનલની માહિતી લીધી છે. અને શું કહેવાય કે મેં પણ એ લોકોને કીધું અને એ લોકો પાસેથી મેં પણ માહિતી લીધી છે. તો આ મારા સબસ્ક્રાઈબર છે અને સપોર્ટર છે. તો જે મેં વાત કરી હતી તે આના વિશે કરી હતી. ને એ પણ હિમાચલ પ્રદેશના. તો થોડુંક વધારે ખુશી થઈ કે આપણા દેશના હોય તો શું કહેવાય કે કોઈ વાંધો ના આવે કે આપણા આજુબાજુના ગામડાના છે, આપણા રિલેટિવ છે તો સમજાય વાત. પણ હિમાચલ પ્રદેશના છે ને એ લોકોએ મને સબસ્ક્રાઈબ કરેલી છે. તો એ લોકોએ મને વાત કરી કે અમે તમારી ચેનલ જોઈએ છીએ અને તમારી ચેનલને લાઈક કરીએ છીએ. તો મને એક આનંદ થયો અને એક ખુશીની વાત હતી. તો એ વાત હું તમારી સાથે શેર કરું છું આજે. તો આ બધું અમે એ લોકો પણ છેક લગી અમારી સાથે હતા અને અમે પણ છેક લગી હતા. અમે પણ આ બધું જોયું, એ લોકો પણ આ બધું ઠેર ઠેર જગ્યાઓ ડાયનાસોરના સ્ટેચ્યુ સાથે ફોટો ખીચાવતા હતા. અમે પણ ઘણા બધી ફોટો ખેંચ્યા, પણ મોસ્ટ ઓફ મેં વિડીયો શૂટ કરેલું હતું જેથી કરીને મારી યુટ્યુબમાં નાખી શકું અને તમારા બધા સાથે શેર કરી શકું એટલા માટે. ટકલું લાલ લાલ થઈ ગયું. ऊर्जा અને જળવાયુ પરિવર્તન માહિતી કેન્દ્ર.
પ્રાણી સંગ્રહાલય, જૂ, પાર્ક વોર્ડન ઓફિસ, પાણીની પર, ડ્રિંકિંગ વોટર એન્ડ ટોયલેટ. મોસ્ટ ઓફ સાપનું કેન્દ્ર છે. બધા સાપો રિયલી છે, કોઈ મતલબ કોમ્પ્યુટરથી બેસાડેલા એ તો કોઈ પણ નથી, મતલબ રિયલી સાપ છે. જો તમને વિડીયોમાં દેખાતા જ હશે. જોજો જરૂરથી ને આવીને વખત મુલાકાત લેજો. સાપ કહેવાય અને જે ચિત્તર બે છે, કૈયા છે, કૈયા છે, એક બાજુ છે, ત્રણ છે. દેખાતા જ છે, કૈયા પણ છે. કોઈની પાસે મારી રીતે ખ્યાલ આવે ને એમાં પણ આ સાપનું નામ છે ફુરસો, પણ અત્યારે હાલમાં છે નહીં. અહીંયા છે બ્રાહ્મણ કરીને સાપનું નામ છે. આ બધા સાપના અલગ અલગ નામ છે, પણ આ બધા જો જીવિત છે. તમને દેખાતા જ હશે વિડીયોમાં. અને બિનઝેરી છે આ, ને આ બિનઝેરી છે. और ये है आंधળી ચાકણ, જે ખૂણામાં છેલ્લે છે. દેખાતી હશે શાયદ. આ ભારતીય અજગર છે, બહુ મોટું છે. જો તમને જોવા પણ મળશે અને છે પણ. જો આ પણ બિનઝેરી છે. એક અહીંયા પણ છે ભારતીય અજગર. એ હમણાં બહુ મોટું ખોલ્યું તો અહીંયા બે છે. જો ત્યાં શું આમ તો ખરા અહીં બાવ 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 જોડી બાવ હમણાં આને તો કેવડું મોટું ખોલ્યું હતું. આમાં છે પણ છેક ખૂણામાં છે, નાનકડો એવો, બહુ મોટો નથી. જો તો ખરો બાપરી બાપ, આ એ અજગર જ છે.
આ બધા મોટા મોટા છે. આ ભારતીય અજગર કહેવાય એમને, પણ આ બધા કહે છે કે બિનઝેરી છે. આ પણ નોન વેનેમસ છે. सबसे बड़ा दो है दोनों इकट्ठे और यहाँ पर છે ભારતીય અજગર. આ પણ નાના નાના છે. 1 2 3 3 છે આમાં, જે તમને દેખાતા જ હશે. એ હલન ચલન કરશે, કોઈ પણ મતલબ એવા ખોટા નહીં, એ રિયલી છે જે છે તે. તો જરૂરથી એક વખત અહીંયા આવીને મુલાકાત કરજો, જુઓ, તમને પણ જેથી કરીને ખબર પડે કે આપણા શું કહેવાય કે ભારતની અંદર કેટલા આવા જીવજંતુઓ છે, તેની જાતિની આપણને ખ્યાલ આવે. કમાવાનું છે આ. ત્યાંથી આગળ સાથેની સાથે પક્ષી ઘર આવે છે. પેરોટ છે, મતલબ પોપટ, નાના નાના પક્ષીઓ છે, મોટા છે, જે ચમડી પણ કહેવાય છે અને તે છે મોટું પક્ષી. એવા મોર, સફેદ મોર. એ સફેદ મોર હતો પણ થોડો પાછળ હતો તો દેખાતો નહોતો, એટલે શું કહેવાય કે ના દેખાડી શકી. હરણ છે. તો આ તો બધા જે પક્ષીઓ જ છે, જે બગલા, હંસ, કાગડા વધારે જાતના પક્ષીઓ છે. આગળ જતાની સાથે તમને તે પ્રાણીઓ પણ જોવા મળશે બીજા. પક્ષી ઘરથી આગળ જતાં શું કહે કે હિરણ, એની માટે પણ મોટી સંખ્યા, વિશાળ સંખ્યા છે. જે ઘણા હિરણો શું કહેવાય કે શિંગડાવાળા હતા ને ઘણા એમને હતા, અને એની પણ બહુ મોટી વિશાળ સંખ્યા છે ને છે પણ ઘણા બધી. હાલો ઓલી બાજુ છે. ત્યાર પછી તેની જ બાજુમાં છે સફેદ હિરણ. એને પણ એમાં જતો અમુકને શિંગડા હતા ને અમુકને નહોતા, પણ બહુ સરસ જોવામાં એક શું કહેવાય કે નજર ટકી રહે એવું વાતાવરણ ઊભું કરેલું છે. અને બહુ મસ્ત વાતાવરણ છે, જ્યાં કે ખુલ્લી જગ્યામાં એ લોકોને અહેસાસ થાય કે ખુલ્લી જગ્યામાં છે, અહેસાસમાં એને રાખેલા છે. અને એકદમ ખુલ્લી જગ્યા છે, સફેદ હરણ મારેલ છે, જેથી કરીને કોઈ બહારના વ્યક્તિઓને રંજાડ ના કરી શકે અને બીજું કોઈ પણ રંજાડ ના કરી શકે, એટલા માટે ફૂલ પેક કરેલ છે. આવી રીતના ફરતી બાઉન્ડ્રી મારેલી છે, જારી નાખીને. જો તમે ઠેર ઠેર જગ્યાએ દેખાય છે. બહુ મોટી વિશાળ સંખ્યામાં છે હિરણો જે જગ્યામાં છે ત્યાં. સફેદ કાળિયા. એનું વજન 30 થી 35 કિલોનું જોઈએ બોલાનું. આ સફેદ હરણની બાજુમાં નીલગાય એ પણ છે. ઘણી બધી જગ્યા, ઘણા બધી છે એ પણ, નાના મોટા ઓલું ખાય જુએ, તે પણ વિશાળ સંખ્યાઓમાં જોવા મળે છે નીલગાય પણ. અને રોજડા પણ કહેવામાં આવે છે, નીલગાય પણ કહેવામાં આવે છે. એટલી વસ્તુ ચેતવણીની છે તોય છતાં કોઈ ધ્યાન નહીં દેતું, તોય હરી કરે. ત્યાર પછી અમે અમારે હિતાંશુભાઈ મોજમાં હતા તો થોડી વાર ત્યાં રમી લીધા. પછી અમે શું કહેવાય કે આગળ નહોતા ગયા. એનું કારણ એ હતું કે તડકો બહુ જ હતો અને હિતાંશુને ટ્રાફિક પણ એટલી જ હતી, તો હિતાંશુ પણ થાકી ગયો હતો, એટલે આગળ કોઈ વન્ય પ્રાણીઓ જોવા માટે નહીં ગયા. પણ તમે જરૂરથી જાજો, અમે તો અહીંયાથી
આ લોકો પણ અમે જો ગ્રાઉન્ડમાં આવી ચાલો, ગયા હવે છે તો પાછળ મેં જે ગાડી પાર્ક કરેલી હતી ત્યાંથી નીકળ્યા અમે છે ઇન્દ્રોડા નીકળ્યા છે. પ્રકૃતિ અને ઉદ્યાનમાંથી. આ ઇન્દ્રોડા પાર્કની બહાર મુલાકાત લીધી અને માટે. અહીંયાની તમામ માહિતી તમારી સાથે શેર કરી છે. તો આ તમે જોતાની સાથે જ આ ઇન્દ્રોડા પાર્કની અમે. મુલાકાત પૂરી થાય છે. આવી નવી નવી જગ્યાઓની વિડીયો અમે ઘરે. મૂકતા રહીશું અને એ જ વિડીયાની નોટિફિકેશન ઘરે. તમને મળી રહે એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા જરૂરથી કરજો. અને તમે આ વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો, રાધે રાધે. જો અક્ષરધામ છે, સર્કિટ હાઉસ, રાજભવન, મંત્રીશ્રી શુક્લ, સરિતા ઉદ્યાન, આ બધું અહીંયા છે. 3-4 કિલોમીટરના અંતરે. ને આપણે જે ગયા હતા તે ઇન્દ્રોડા ગામ જમણી સાઈડમાં અમદાવાદથી આવતા છે આ બાજુ. અહીંયા પ્રકૃતિ કુંજ છે. ક્યારેક મુલાકાત લેશું એની પણ. આજે તો